પોઈચાની નર્મદા નદીમાં કરુણ ઘટના. સુરતના 7 લોકો નદીમાં ગરકાવ. કલાકો બાદ પણ હજુ એનડીઆરએફને નથી મળી કોઈ સફળતા. ઇફકોની ચૂંટણી બાદ ભાજપ વહેંચાયું બે ભાગમાં. અમૂલના ચેરમેન વિપુલ પટેલનું મેન્ડેટ પ્રથાને સમર્થન. બોલ્યા, મેન્ડેટ પ્રથાની આવી સ્થિરતા. હું ચોક્કસપણે માનું છું કે મેન્ડેટથી છેલ્લા વર્ષમાં સ્થિરતા આવી છે સહકારી સંસ્થાઓમાં અને ખૂબ જ સારો વહીવટ ચાલે છે. સીઆર પાટીલ સામે દિલીપ સંઘાણીએ માંડ્યો મોરચો. સહકાર ક્ષેત્રે દખલગીરી ન કરવાની આપી સલાહ. બોલ્યા, કાર્યકર્તાઓની પીડાથી પક્ષને થશે નુકસાન. ભાજપને નુકસાન થાય એવું ઈચ્છતો નહોતો ચાલુ ચૂંટણી દરમિયાન. ગુજરાતની ચૂંટણી પતે એટલે હું એનો ચોક્કસ જવાબ મનમાં ઠાકીને બેઠો હતો. રાજ્યમાં વધુ એક પોલીસ કર્મચારીએ ટૂંકાવ્યું જીવન. વિરમગામના દેત્રોજ પોલીસ સ્ટેશનના 27 વર્ષીય કોન્સ્ટેબલ હાર્દિકની આત્મહત્યા કારણક બંધ. રાજ્યમાં ફરી ઝડપાયો લાંચિયો કર્મચારી. સુરતમાં માકણા વલથાણ ગ્રામ પંચાયતનો તલાટી 40,000ની લાંચ લેતા ઝડપાયો.